બાપા દશામાનું વ્રત આમ શરૂ ક્યારથી થાય છે? હા, પરમદીથી ને? પરમદીથી. શું છે આ મૂર્તિનું? આ મૂર્તિને 2100 રૂપિયા. 2100, બરાબર. સાંજણી નથી બનાવી આ વખતે? સાંજરી છે એ શું ભાવે વેચો છો? 51 રૂપિયા. તમે કહેતા અમદાવાદના કે બીજે માંડવીના. કચ્છ માંડવી? હા. અરે વાહ. હા, બધા જે ઈ છે ને એ બધા માંડવીના જ ચહેરાની અચ્છા, એટલે માંડવીમાં આ વસ્તુ બને છે એમ? બનાવી. એ દર વર્ષે આવો છો? હા, દર વખતે આવીએ. કારણ કે બીજા બધા મેં જોયા જે સિઝનલ લોક ધંધો કરે છે ને એ બધા અમદાવાદમાં ના હોય. અમદાવાદથી આવે છે, ગણપતિ આવશે હા. ત્યારે અમદાવાદથી આવે. આપણે કચ્છ માંડવીના કચ્છના. કેટલા વર્ષથી આવો એટલે તમે? લગભગ 30 વર્ષ જેવું થઈ ગયું. એટલે આ બનાવો માંડવીમાં જ તમે? માંડવીમાં જ. માટી ને બધું ક્યાંથી લ્યો? માંડવી અમદાવાદ. અમદાવાદથી. હા. કલર ને બધા વાંચ હા. મગાવો. શું નામ તમારું? લક્ષ્મણ. લક્ષ્મણભાઈ. કેવા જાતે? પાટી મારવાડી. પાટી. સરસ. તો આ કેટલા વર્ષથી આ ધંધામાં છો? મેં 15 વર્ષથી અહીંયા બેઠી છે. અચ્છા, 15 વર્ષ પહેલા જે આ તહેવારનો મહિમા હતો એ ઓછો હતો અહીંયા? ના 35 વર્ષ જેવું થઈ ગયું. 35 વર્ષ થઈ ગયા. એમની આ તહેવારનો મહિમા છેલ્લા 10-15 વર્ષમાં વધ્યો છે? હા, 10 દિવસો ચાલે છે. કાલે દિવસો છે. હા. 10 દી હોય. હા, 10 દિવસ બેસાડવાની. અમાવસ જાય અને પછી બીજા દિવસે બેસાડવાની. હા હા. 10 દિવસ બેસાડે પછી પાણી- વિસર્જન કરે. હા. એટલે માટીને બધી અમદાવાદથી જ લેવી હા, પડે. માટે એમ. આ સાંઢણી છે, માતાજીનું વાહન કહેવાય. અને સાંઢણી એવી છે, ઊંટ એવી વસ્તુ છે, ગમે એવી પરિસ્થિતિમાં પણ એ ખમીરપૂર્વક જીવે છે. એટલે માણસ ઉપર જ્યારે આપત્તિ આવે ત્યારે આવી જિંદાદિલી હોય તેવા હેતુથી સાંઢણીને આમાં મહત્ત્વ અપાયું. હજી ખરીદી શરૂ નથી થઈ? ચાલુ છે કાકા. એમ કેવું લાગે છે આ વખતે આનો મહિમા વધી ગયો છે કે એવો જ છે? બહુ વધી ગયો. અને મૂર્તિના ભાવમાં કેવો વધારો છે? મૂર્તિના ભાવમાં કાકા એકદમ ફારફેર થઈ ગયા. કેટલા? પીઓપીના કલરના બધા કામકાજના બધા ભાવ વધી ગયા છે. એટલા માટે બધા ઓછી લઈ આવે છે મૂર્તિ. બાકી બધા કને વધુ હોય મૂર્તિ. પણ શું ભાવ શું છે અત્યારે મૂર્તિના? કેટલાથી કેટલા સુધીના? એક નંબરના મૂર્તિના જોવો ને, આ એક નંબરની મૂર્તિ છે. આ 250 રૂપિયા છે કિલો. સમજી ગયો. અને આ સાંઢણી બધી આ સાંઢની 50 વાળી છે. આ 100 વાળી છે. માટીની છે. હા, હાથની કારીગરી છે. તમે બધા માંડવીના? માંડવી. શું નામ? હા, સુરેશપુર. પણ તો આ માંડવીમાં માંડવીનો ઉપયોગ નથી, એ અમદાવાદથી મગાવ્યું. અમદાવાદથી લાવવું પડે. માલ મટીરિયલ બધું બહારથી લાવવું પડે. અચ્છા, કાચા માલમાં વધારો થયો છે? કાચા પીઓપીમાં બધું. પીઓપી એમાંથી બન્યું છે. હા, પીઓપીમાં. તો એનો શું ભાવ છે આમ પહેલાંના પ્રમાણમાં? હા, કિલ્લાના કેટલો વધ્યો છે? ડાયરેક્ટ 20 રૂપિયા વધી ગયા એક થેલી પાછળ. 25 કિલોની થેલી 120 ની આવતી હતી, હવે 140 ની થઈ ગઈ. સમજી ગયો. 160 રૂપિયા થઈ ગયા. અને તમે અહીંયા કેટલા વર્ષથી આવો છો? અમે કમસે કમ 20-25 વર્ષ થઈ ગયા. તો મહત્વ વધતું જાય છે આ દશામાના વ્રત? પહેલા તો અમુક લોકો જ અમુક કરતા, લોકો જ આવતા હતા, હવે બધા ઘરનો આવે. પહેલા રાજસ્થાનીઓ વધુ કરતા, હવે અહીંયાના લોકોએ કરે છે. અહીંયાના લોકો અચ્છા, માંડવીમાં કેવું મહત્વ છે? માંડવીમાં બહુ સરસ છે. માંડવીમાં હાજર ચોકમાં છે બધું ભરમાં. બરાબર. એટલે આની વેચાણની શરૂઆત થઈ ગઈ વેચાણની આજ સાંજથી જ? કારણ કે મને લાગે સવારે તો સ્ટોલ કાલથી ચાલુ છે બધું. કાલથી ચાલુ. બરાબર. ગરાગી છે ને એ કાલથી ચાલુ થશે. હા, 4 તારીખના બેસાડી એટલે આસપાસના ગામડાના લોકો અહીંયા આવે છે તમારી પાસે લેવા? થોડા આવે છે. ઓકે. એવા આવે છે ખરા? રાતના ચીકરેયું કરવા માંડ્યા. આંગણની બેન આવ્યો ને જગ્યાએ ગાલી એટલે એજી કે બાપુ લખવાનું છે. પેલા કોર કાકો પરાડીમાં જોયું ને